હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અહીંયા દિવ્યાંશી ને પ્રાચુ બે રમી. જો આ ઉઠીને સીધું બ્રશ કરવા મળશે નહીં. અને જ્યારે સ્કૂલનું મોડું થતું હોય ને ત્યારે જ એને રોવ આવે. આંગળી ઘસી નાખવાની. શું કરે તું? શું કરે તું? કેમ તું સવારમાં બૂમો પાડતી હોય? સવારમાં એને એમ કે બસ મને મમ્મી લઈને બેહી રહે ખાલી. તો દીદીને સ્કૂલ કોણ મોકલશે? બહુ જબલી થઈ ગઈ તું. કચ્છી ખબર નહીં પડતી. ગુડુબેન રેડી એકદમ એમ ને સ્કૂલે જવા માટે. હવે જમી લેવાનું પહેલાં, જમીન પછી માથું. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બપોરે ગુડ મોર્નિંગ એની રેડી થાય. વાંધો નહીં, હેર ખાઈ લે ફટાફટ. આ જોડ અને આમ બાંધી દઈએ ને તો પહેલાં પડી રહેશે, પછી જોડ કરશે, ચડબી કરશે. કરશે અત્યારે કે શાંતિથી પડી રહી. જો આપણે મારે ગુડુનું કંઈ કામ કરવાનું હોય ને કે મોડું થાય ફટાફટ કરું તો ચારેય ચાલુ પડી જશે રોવાનું. એને એમ કે મારી સેવામાં રહો બધા. તારે શું એ છોકરી તારી સેવામાં રહ્યો. આમ ફોડ ધીડીમ બે આલીશ. આમ ફોડ જો ભાવ ગુચ્છો એટલો. આમ ફોડ છૂચ બોલ. જો ડોળા છૂચ ચડવી છે ને. જો ભાઈ જો આમ ફોડ ચડવી છે ને તાર. ઓહો ઓ બાપરે, બહુ જ છોકરા આવડું બોન બહુ. તો ભાઈ જો 4 વાગ્યા, આપણું કામ પતી ગયું. દિવ્યાંશી બેન આવી ગયા અને આ બેન જો જો બંધ થઈ ગઈ. પેલા બોલ હવે કેમ બૂમો પાડે? નીરવ ગયા છે દુકાન. હવે આપણે પ્રાચુબેન લાગતું જ નહીં આરામ કરવા દે એટલે જોઈએ. જો બોલવા માંડે ને હવે એને એની સામે ફોન કરીશ ને એટલે એ બંધ થઈ જશે. કેવી રહી પરીક્ષા? મસ્ત રહી ને? સરસ. પરીક્ષા સારી રહી ને? બસ તો ટીચરે તો લેસન તો એટલું તો લખાવે પછી. સારું, કશો વાંધો. ચલો પહેલાં એને લઈ લઈએ. તો ગાઈઝ વાગ્યા છે 6:30. હું 6 વાગ્યાની કોશિશ કરી રહ્યું કે હમણાં ચા બનાવું ને હમણાં પીવું, હમણાં ચા બનાવું ને હમણાં પીવું. પણ પ્રાચુબેન આપણને ચા પીવા દે એમ લાગતું નથી, નહીં પ્રાચુ? મમ્મી હું જૂની નોટમાં બતાવું કેટલા સુધી એકડા લખ્યા. અને ગુડુને ઊંઘ નથી આવતી એટલે ગુડુએ 1 થી 100 એકડા લખ્યા. પણ પ્રાચુબેન છે ને, પ્રાચુબેન એ બહુ જબરા થઈ ગયા છે નહીં? પ્રાચુબેન બહુ જબરા થઈ ગયા છે ને. હવે બોલ ને, કેટલું બોલતી હોય બોલ. બોલો આ જબલું ઊંચું કરીને એને ચાટી દીધું, આખું ભીનું કર્યું હશે. બહુ જબલી થઈ ગઈ નહીં? હવે હું જાઉં ને ચા પીવા. હું એને ધ્યાન રાખીશ, તું ચા બનાવજો. તું એનું ધ્યાન રાખજે. જો અહીંયા પ્રાચુન દિવ્યાંશી બે રમી રહ્યા. તું એને ધ્યાન રાખજે, હું ચા બનાવીને આવું. બરાબર ને? તે તો નાસ્તો કરી લીધો ને? સવારમાં નહીં, બપોરમાં. બપોરમાં તે ચણા ખાઈ લીધા એટલે અત્યારે નાસ્તો કરીશ. કરજે, એમાં શું થઈ ગયું? તારા પેટની તને ખબર નહીં હતી કે તને ભૂખ લાગી કે નહીં લાગી? ચલો પ્રાચુબેન દીદી જોડે રમજે હો, લડતી નહીં. હું ફટાફટ આવી જઈશ. હા સીધી. જો ગાઈસ જો આને છે ને તકિયા પર સુવાડીએ ને એટલે તકિયા પરથી ધીમે તકિયો હટાવી લેશે. અને પછી તકિયો મોઢામાં નાખશે. કેમ? રમકડા આપીશું તો નહીં નાખે મોઢામાં, એ આપણે પકડી રાખવાનું. અને તકિયો કેમ મોઢામાં નાખે? પાછી કેવું સાંભળી રહી? શું કર્યું તે? શું કરતી હતી તું? પછી માસૂમ બની જશે જેવો કેમેરો ચાલુ થશે એવું. ક્યારની મંડી હતી.
માર ખાવી બોલ. હવે તું લે તક્યો તારે તારી વાત જો. લે ફરી ગઈ. મમ્મી ચા નાસ્તો કરી લીધો. હા જો આપણે ચા નાસ્તો કરતા હતા તો જો એને કેવું કર્યું. મેં બી તો જોડે દૂધ ખાધું. દૂધ પીધું ટોસ્ટ ખાધા. ભૂલથી લઈ ગયો શું કરે દૂધ પીધું ટોસ્ટ ખાધા. જો જો તો ગઈસ વાગ્યા છે 7 અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે હું પ્રાચીને દિવ્યાંશી અમે જઈ રહ્યા છીએ ભોળાનાથના મંદિરે તો ત્યાં જઈને તમને પણ દર્શન કરાવું. તો ગાઈસ જો અમે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરે બધા પૂજા કરી ગયા. અહીંયા આરતી થઈ માતાજીના દર્શન કરી ભોળાનાથના દર્શન કરી બધા. ગુરુ એમની રાત જોઈ રહી. જો ભોળાનાથના દર્શન કરી જો દિવ્યાંશી અહીંયા વાતો કરી. આ જો નજીકથી દર્શન કરી લો ભોળાનાથના. અહીંયા બધા પૂજા કરી દે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાચબો આનંદી. કાચબો આનંદી. કાચબો નથી. સોસાયટીના મંદિરે આવ્યા હતા. ભોળાનાથને કેટલા મસ્ત તૈયાર કર્યા છે. નાગપંચમી છે આજે. હેપી નાગપંચમી. આજ સોમવાર હતો એટલે ભોળાનાથને બહુ સરસ તૈયાર કર્યા. અહીંયા ઓમ બનાવ્યો. હર હર મહાદેવ. અહીંયા નાના નાના શિવલિંગ છે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ મંદિરે જઈને. વાગ્યા છે 8 અને આજે બનાવવાની છે તીખી ભાખરી. તો ફટાફટ આપણે બનાવી દઈએ કેમ કે દિવ્યાંશીને વાંચવા બેસાડી છે. કાલ પરીક્ષા છે એટલે અને પ્રાચીને સુવાડી દીધી છે એટલે ફટાફટ આપણે રસોઈ કરી લઈએ પછી મળીએ. યજ્ઞ પેન્સિલ જ તોડ નાખી. બોલો આવું અમારે દિવ્યાંશી બેનનું લખવું ના હોય ને. અને આ બેન જુઓ આ બેન ઉઠી ગયા. હજી મારે બાકી છે ભાખરી કરવાની. તું ઉઠી કેમ ગઈ? આ આવડી છે ને બહુ જબરી છે બહુ. હું દિવ્યાંશીને બોલતી હતી ને એટલે એ મારી સામે જોતી હતી આમ. નહીં પ્રાચુ તું કેમ ઉઠી ગઈ? હા યજ્ઞ. જો ગાઈસ આજે ખાલી લોટ બાંધ્યો અને આ બેન ઉઠી ગયા. હવે મારે ભાખરી કરવા કેમનું જવું? બોલ તું હું કેમ નહીં જાઉં? હવે કેમની ભાખરી કરીશ હવે તને રાખીને? સૂઈને ઉઠી ગઈ આખો દિવસ. દીદી બોલાવે જો. હવે ક્યારે શું છે ખબર નહીં. પછી આપણે કરીશું ભાખરી. એ સૂઈ જશે ત્યારે. હવે એને ફોન લેવો છે નહીં? આપણે જે કરીને આવ્યા નહીં ગુડુ? બે મંદિરે જે કરીને આવ્યા અમે તો. મેકી દે. જો ગાઈઝ વાગ્યા છે 9:30 કેમ કે આ ઉઠી ગઈ હતી એટલે આપણે ભાખરી રહી ગઈ અને ખસું તો રોવા માંડે એટલે જો અહીંયા બેસી ગઈ લઈને. હવે પહેલાં વણી દઈશ પછી થોડી વાર રહીને સૂઈ જાય એટલે શેકી દઈશ. બરાબર ને ગુડુ? કેમ કે જેવી મમ્મી અંદર જાય એવી એ રોવા લાગે. જો હસી રહી. હા એટલે પહેલાં હું વણી લઉં પછી શેકી દઈશ. બરાબર? ચાલો આવી ગયા. શું લાયા? વગર ફરાળીએ ફરાળા.
ફરાળી બહુ પડે મને તો બહુ ભાવે એટલે જ મેં તમને કીધું કે લેતા આવજો શ્રાવણ મહિનાનો સોમવાર ને પહેલો એટલે મેં રીલ જોઈ હાલ જ કે ફક્ત ખાલી શ્રાવણ મહિના પૂરતું જ ખુલે એમ ફરાળી જ રાખે હા ફરાળી જ ઢોકળા પછી ખીચડી ઘણી બધી વસ્તુ હતી બધું ઘણું એટલે ઘોઘરા બધું તૈયાર કરેલો આ તો તાજા જ થતા એટલે આમ જ મજા આવે બોલો જો આ બેન જો એ મંકીને જોઈ રહી જો હવે આમ જોશે એટલું તોફાન કર્યું ને કેટલા વાગ્યા જો 10 વાગ્યા ચલો પેલા ફરાળી બતાવી દઈએ બસ ગરમ ગરમ ખાઈ લઈએ પહેલા પછી જમીશું ગુડું જોઈ રહી તો ફાઇનલી પ્રાચી સૂઈ ગઈ છે વાગ્યા છે 11 અને જો દિવ્યાંશીબેન જમવા બેસી ગયા હવે હું પણ બનાવી દઉં પછી જમી લઈએ તો તમને બ્લોગ કેવું લાગે છે જરૂરથી કહેજો આઈ હોપ કે બ્લોગ તમને પસંદ આવતો હશે લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ